वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર ભગવાનની 5 પ્રકારની પૂજાનું વર્ણન તથા સૂતક પાતકમાં ભગવાનની પૂજા કેવી રીતના કરવી એ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું તો વધારે શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ પૂજા શબ્દોનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ તો પૂજા શબ્દોનો અર્થ કરતાં સંસ્કૃત કોશકારો કહે છે કે પૂજા એટલે આરાધના. પોતાના ઈષ્ટદેવની આરાધના કરવી એને પૂજા કહેવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ આશ્રિત છે એ લોકોએ અધિકાર પ્રમાણે નિત્ય ઠાકોરજીની સેવા પૂજા કરવાની છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનમ ગ્રંથ ચતુર્થ પ્રકરણના 46મા અધ્યાયના 45મા શ્લોકમાં કહે છે કે શ્રી કૃષ્ણ પ્રતિમામ ગુરોહો દદિત તદ અભિષ્ઠાંબે પૂજાનાય અનુવાસરમ. અર્થાત કે શિષ્યને ગુરુ પ્રતિદિન પૂજવા માટે તેના મનને પ્રિય એવી શ્રી કૃષ્ણની અર્ચા મૂર્તિ આપે, જે શિષ્યએ નિત્ય પૂજા કરવાની છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવ આશ્રિત દરેક સત્સંગીઓને ફરજિયાત પ્રતિમા પૂજા કરવાની આજ્ઞા આપેલી છે. આ પૂજા પણ એક પ્રકારની નથી હોતી, પરંતુ 5 પ્રકારની જોવા મળે છે. નારદ પુરાણ પૂર્વ વિભાગ 67મા અધ્યાયના 125મા શ્લોકથી લઈને 140મા શ્લોકમાં આ 5 પ્રકારની પૂજાનું વર્ણન કરવામાં આવેલું છે. ત્યાં 5 પ્રકારની પૂજાનું વર્ણન કરતા સનતકુમારજી દેવર્ષિ નારદને કહે છે કે આતુરી સૌતિકી ત્રાસી સાધના ભાવિની તથા દૌર્બોધી ચ ક્રમાદાસામ લક્ષણાણી શૃણુષ્વ મે. રોગાદયુક્તો ન સ્નાયાન ન જપેન ન ચ પૂજયેત વિલોક્ય પૂજામ દેવસ્ય મૂર્તિમ વા સૂર્યમંડલમ. પ્રણમ્યાથ સ્મરન મંત્રમ અર્પયેત કુસુમાંજલિમ. રોગે નિવૃત્તે સ્નાત્વાથ નત્વા સંપૂજયેત ગુરુમ. ત્વત્પ્રસાદાત જગન્નાથ જગત પૂજ્ય દયાનિધે પૂજ્યાવિચ્છેદ દોષો મે મા સ્વીતિ પ્રાર્થયેત ચ તમ. દ્વિજાનપી ચ સંપૂજ્ય યથાશક્ત્યા પ્રતોષ્ય ચ તેભ્યશ્ચાશીષમાદાય દેવમ પ્રાગવત તતો અર્ચયેત. આતુરી કથિતા યેષા સાતિક્યથ નિગદ્યતે સૂતકં દ્વિવિધં પ્રોક્તમ જાતાખ્યમ મૃતસંજ્ઞકમ. તત્ર સ્નાત્વા માનસીમ તુ કૃત્વા સંધ્યામ સમાહિતઃ મનસૈવ યજેદ્દેવ મનસૈવ જપેન મનુમ. નિવૃત્તે સૂતકે પ્રાગવત સંપૂજ્ય ચ ગુરુન દ્વિજાન તેભ્યશ્ચાશીષમાદાય તતો નિત્ય ક્રમં ચરેત. એષા તુ સૌતિકી પ્રોક્તા ત્રાસી ચાથ નિગદ્યતે દુષ્ટેભ્ય શ્રાસમાપન્નો યથા લબ્ધોપચારકૈઃ. માનસૈર્વાયજેદ્દેવં ત્રાસી સા પરિકીર્તિતા પૂજા સાધન વસ્તુનામ અસામર્થ્યેતુ સર્વત. પુષ્પૈઃ પત્રૈઃ ફલૈર્વાપી મનસા વા યજેદ વિભુમ. સાધના ભાવિની યેષા દૌર્બોધિમ શૃણુ નારદ. સ્ત્રીયો વૃદ્ધા તથા બાલા મૂર્ખાસ્તેસ્તુ યથાક્રમમ યથા જ્ઞાન કૃતા સાતુ દૌર્બોધિ ઇતિ પ્રકીર્તિતા. એવં યથા કથંચિતુ પૂજામ કુર્યાદ્ સાધકઃ દેવ પૂજા વિહીનો યઃ સ ગચ્છે નરકમ ધ્રુવમ.
अर्थात हे नारद, सबने 5 प्रकार की पूजा बतलाई है। आतुरी, सौतकी, त्रासी, साधना भाविनी तथा दौर्बोद्धि। इनके लक्षण का मुझसे क्रमशः वर्णन सुनो। रोग आदि से युक्त मनुष्य न स्नान करे, न जप करे और न पूजन ही करे। आराध्य देव की पूजा, प्रतिमा अथवा सूर्य मंडल का दर्शन एवं प्रणाम करके मंत्र स्मरण पूर्वक उनके लिए पुष्पांजलि दे। फिर जब रोग निवृत्त हो जाए तो स्नान और नमस्कार करके गुरु की पूजा करे तथा उनसे प्रार्थना करे, जगन्नाथ जगत पूज्य दयानिधि, आपके प्रसाद से मुझे पूजा छोड़ने का दोष न लगे। तत्पश्चात यथाशक्ति ब्राह्मणों का भी पूजन करके उन्हें दक्षिणा आदि से संतुष्ट करे और उनसे आशीर्वाद लेकर पूर्ववत भगवान की पूजा करे। यह आतुरी पूजा कही गई है। अब सौत की पूजा बताई जाती है। सूतक 2 प्रकार का कहा गया है। जात सूतक यानी जन्म सूतक और मृत सूचक यानी मृत्यु सूचक। दोनों ही सूतकों में एकाग्रचित हो मानसी संध्या करके मन से ही भगवान का पूजन और मन से ही मंत्र का जप करे। फिर सूतक बीत जाने पर पूर्ववत गुरु और ब्राह्मण का पूजन करके उनसे आशीर्वाद लेकर सदा की भांति पूजा का क्रम प्रारंभ करे। यह सौत की पूजा कही गई। अब त्रासी पूजा बताई जाती है। दुष्टों से त्रास को प्राप्त हुआ मनुष्य यथा प्राप्त उपचारों से अथवा मानसिक उपचारों से भगवान की पूजा करे। यह त्रासी पूजा कही गई है। पूजा साधन सामग्री जुटाने की शक्ति न होने पर यथा प्राप्त पत्र, पुष्प और फल का संग्रह करके उन्हीं के द्वारा या मानसोपचार से भगवान का पूजन करे। यह साधना भाविनी पूजा कही गई है। हे नारद, अब दौर्बोद्धि पूजा का परिचय सुनो। स्त्री, वृद्ध, बालक और मूर्ख मनुष्य अपने स्वल्प ज्ञान के अनुसार जिस किसी क्रम से जो भी पूजा करते हैं उसे दौर्बोद्धि पूजा कहते हैं। इस प्रकार साधक को जिस किसी तरह भी संभव हो देव पूजा करनी चाहिए। કહેવાનું તાત્પર્ય અહીં એવું છે કે સનકાદિક ઋષિઓએ દેવર્ષિ નારદજી પ્રત્યે 5 પ્રકારની પૂજાનું વર્ણન કરેલું છે। એમાં સર્વપ્રથમ આતુરી પૂજા છે। મનુષ્ય રોગાદિકથી ગ્રસ્ત હોય અને તે વખતે પોતાના આરાધ્યની પૂજા ન કરી શકતો હોય ત્યારે આરાધ્યની પ્રતિમા છે અથવા તો સૂર્યમંડળનું દર્શન કરી એમને પ્રણામ કરી મંત્ર સ્મરણપૂર્વક એને પુષ્પાંજલિ અર્પણ કરી દેવી અને જ્યારે રોગાદિકથી નિવૃત્ત થાય ત્યારે ગુરુની અથવા તો બ્રાહ્મણની પૂજા કરી એમને યથોચિત દક્ષિણા આપવી પુનઃ પૂજાની અંદર પ્રવેશ થવું એને આતુરી પૂજા કહેવામાં આવે છે। સૌતકી પૂજાનું વર્ણન કરતાં સનકાદિક ઋષિ કહે છે કે જન્મનું અને મરણનું સૂતક આવે અને એ જન્મ અને મરણના સૂતકમાં ઠાકોરજીની સેવા પૂજા નહીં થઈ શકે ત્યારે મનથી ભગવાનનું પૂજન કરી અને પછી સૂતક નિવૃત્ત થયા બાદ બ્રાહ્મણ છે, ગુરુ છે એનું પૂજન કરી એમને દક્ષિણા આપી પૂજાની અંદર પ્રવેશ થવું એને સૌતકી પૂજા કહેવામાં આવે છે। ત્રાસી પૂજાનું વર્ણન કરતાં સનકાદિક ઋષિ કહે છે કે કોઈ દુષ્ટ મનુષ્ય સાધકને ત્રાસ આપતો હોય અને તે વખતે યથાર્થપણે ઠાકોરજીની સેવા ન થઈ શકે તો જેવી સામગ્રી મળે એના દ્વારા અથવા તો મનોમન ભગવાનનું પૂજન કરવું એને ત્રાસી પૂજા કહેવામાં આવે છે। સાધન અભાવીની પૂજાનું વર્ણન કરતાં અહીં સનકાદિક ઋષિ કહે છે
કે પૂજા સાધન ભેગી કરવાની શક્તિ ન હોય અને યથાપ્રાપ્ત પત્ર છે, પુષ્પ છે, ફલ છે એનો સંગ્રહ કરી ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત થવું એને સાધન અભાવીની પૂજા કહેવામાં આવે છે. તે જ પ્રમાણે દૌર્બુદ્ધિ પૂજાનું વર્ણન કરતા સનકાદિક ઋષિ કહે છે કે સ્ત્રી છે, વૃદ્ધ છે, બાળક છે, મૂર્ખ છે તથા અલ્પજ્ઞાની લોકો પોતાના મનની અંદર જે ક્રમથી પૂજા કરતા હોય એને દૌર્બુદ્ધિ પૂજા કહેવામાં આવે છે. આ 5 જણાને કયા ક્રમથી પૂજા કરવી એનું જ્ઞાન હોતું નથી, તો એ લોકો ક્રમનો વિન્યાસ કર્યા વગર જે પૂજા કરતા હોય એને દૌર્બુદ્ધિ પૂજા કહેવામાં આવે છે. આ પ્રમાણે 5 પ્રકારની પૂજાનું વર્ણન અહીં નારદ પુરાણની અંદર કરવામાં આવેલું છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી લે. જ્યારે રોગાદિકથી ગ્રસ્ત હોય, સૂતક પાતક આવેલું હોય, કોઈક મનુષ્ય ત્રાસ આપતો હોય ત્યારે ઠાકોરજીની પૂજા કેવી રીતના કરવી એ બધી જ વાત અહીં લખેલી છે. તથા જે સ્વલ્પજ્ઞાની છે, સ્ત્રી છે, મૂર્ખ છે એ લોકોએ પણ પૂજા કેવી રીતના કરવી તેની પણ વાત અહીં સનકાદિક ઋષિઓએ કરેલી છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી લે અને જ્યારે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે આ પ્રમાણેની પૂજા કરી ઠાકોરજીનું પૂજન કરી લેવું આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.